કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ ગાલા સાદ્ય પોથીમાં ચેપ્ટર નંબર 10 દિવાલોની કહાનીનું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે. તો પહેલો વિકલ્પ છે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે બી જૂનાગઢ. બીજું કિલ્લાની દિવાલની અમુક જગ્યાએથી આગળ તરફ ગોળાકારમાં બહાર નીકળી ઊંચી દિવાલવાળા ભાગને શું કહે છે? જવાબ આવશે સી ગઢ. ત્રીજું ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે? તો જવાબ આવશે એ ચંદ્રગુપ્ત મૌર્ય. ચોથું તમે સૂર્ય સામે મોં રાખીને ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે છે? તો જવાબ આવશે ડી ઉત્તર. પાંચમું તમે દક્ષિણ દિશામાં મોં કરીને ઊભા છો, તમારા જમણા હાથ પોલીસ સ્ટેશન આવેલું છે તો પોલીસ સ્ટેશન તમારાથી કઈ દિશામાં હશે? તો જવાબ આવશે બી પશ્ચિમ. છઠ્ઠું પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા? તો જવાબ આવશે એ ઘોડો અને હાથી. સાતમું ઉપરકોટના કિલ્લા પર કયા રાજા ચઢાઈ કરી હતી? તો જવાબ આવશે બી સિદ્ધરાજ જયસિંહે ચઢાઈ કરી હતી. આઠમું ફરસી અને છીણી અને હટોડીનો ઉપયોગ કયા કાર્યમાં થયો હતો? તો જવાબ આવશે બી કોતરી કામમાં કરવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલી ખાલી જગ્યા કે જૂનાગઢમાં ખાલી જગ્યાનો ખૂબ જ જૂનો કિલ્લો આવેલો છે તો જવાબ આવશે ઉપરકોટ કિલ્લો. બીજું ઉપરકોટના કિલ્લામાં મુખ્ય પ્રવેશદ્વાર નજીક ખાલી જગ્યા વાવ આવેલી છે તો લક્ષરી વાવ આવેલી છે. ત્રીજું તમારું મોં ઉત્તર દિશામાં હોય તો તમારા ડાબા હાથે ખાલી જગ્યા દિશા આવેલી છે તો પશ્ચિમ. ચોથું કિલ્લાની સુરક્ષા માટે દિવાલની બહારની બાજુમાં ખાલી જગ્યા બનાવી તેમાં પાણી ભરવામાં આવતું તો ખીણ બનાવી. પાંચમું ઉપરકોટ કિલ્લામાં આવેલો ખાલી જગ્યા કૂવો જાણીતો છે તો નવધરનો કૂવો જાણેલો છે. છઠ્ઠું ઉપરકોટમાં આવેલી ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે યુદ્ધની યાદ અપાવે છે તો નીલમ અને માણેક. સાતમું ઉપરકોટના કિલ્લામાં રહેલા લોકો જરૂરિયાતનું પાણી ખાલી જગ્યા વાવમાંથી મેળવતા હતા તો જવાબ આવશે અડી કડી વાવમાંથી. આઠમું પહેલાંના સમયમાં રાજાઓ હાથી પર ખાલી જગ્યામાં બેસીને શોભાયાત્રા કાઢતા તો અંબાડી. પ્રશ્ન 3 ખરા ખોટા જોઈ લે. તો પહેલું છે ખોટું, બીજું ખરું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું અને સાતમું પણ ખોટું. હવે જોડકા જોઈ લઈએ. તો પહેલામાં આવશે 4 એટલે કે ટોપ, બીજામાં આવશે 3 એટલે વાવ, ત્રીજામાં આવશે 5 એટલે કૂવો અને ચોથામાં આવશે 1 કિલ્લો. હવે પ્રશ્ન નંબર 5 એક એક વાક્યના સવાલ જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો સવાલ છે ગઢ એટલે શું? તો કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર દિવાલ હોય છે. કિલ્લાના આવા ભાગને ગઢ કહેવામાં આવે છે. બીજું કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો જવાબ આવશે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દૃશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય. આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા હોય છે. ત્રીજું નીલમ ટોપ કેવી રીતે ઉપરકોટના કિલ્લામાં આવી હશે? તો દીવની લૂંટમાં મળેલી નીલમ ટોપને સુલતાનના બહાદુર શાહ હુકુમથી મલિક ઇયાઝે ઉપરકોટ લાવ્યા હતા. ચોથું ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા હતી? તો કિલ્લામાં પાણી માટે નવધર કૂવો, પાણીનો કુંડ અને અડીખડીની વાવ અને લક્ષરી વાવ આવેલા હતા. પાંચમું ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓ કોણ રહેતું હતું? તો ઉપરકોટની કોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં બૌદ્ધ સાધુઓ રહેતા હતા. હવે છઠ્ઠો જોઈ લઈએ કે જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોને શું શું જોયું? તો જૂનાગઢમાં સંગ્રહાલયમાં બાળકોએ ગદા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી અને મૂકવાની અંબાડી, ડોલી વગેરે વસ્તુઓ જોઈ. સાતમું આ પ્રકારનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું છે? તો આ પ્રકારમાં ઐતિહાસિક કિલ્લો વિશેની વાર્તા વર્ણવવામાં આવી છે. તેની આ પ્રકારનું નામ દિવાલોની કહાની રાખવામાં આવ્યું છે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલું જોઈ લઈએ
ઉપરકોટના કિલ્લાના દરવાજાની શી વિશેષતા હતી? તો જવાબ આવશે ઉપરકોટના કિલ્લાનો દરવાજો લાંબો, પહોળો, ખૂબ જ વજનદાર અને વિશાળ હતો. દરવાજાની સુરક્ષા માટે તેના પર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવ્યા હતા. દરવાજાને ખોલવા બંધ કરવા માટે ઘણા માણસોની જરૂર પડતી. બીજું, ઉપરકોટના કિલ્લાની દિવાલ કેવી હતી? તો ઉપરકોટના કિલ્લાની દિવાલ ઊંચી અને જાડી હતી. તેમાં અમુક જગ્યાએ દિવાલ ગોળાકાર બહારની ઘડે હતી. તેને ગઢ કહેવામાં આવતા હતા. ગઢની દિવાલ કિલ્લાની દિવાલની પણ ઊંચી હતી. ત્રીજું, ગઢની પાછળ છુપાઈને કાણામાંથી શું જોઈ હુમલો કરવાને સૈનિકોને શું મદદ મળતી હશે? તો ગઢની પાછળ છુપાવીને કાણામાંથી જોઈને હુમલો કરવાની સૈનિકોને દિવાલનું સંરક્ષણ મળે. વળી ગઢમાં સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે. પરંતુ દુશ્મન સૈન્ય ગઢમાં સૈનિકોને જોઈ શકતા ન હોવાથી સૈનિકોને બચાવ થાય છે. ચોથું જોઈ લઈએ, સીધી સપાટી દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે? તો સીધી સપાટી દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુએ દ્રશ્ય જોઈ શકાય છે, જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશાઓમાંથી દૂરની વસ્તુઓ જોઈ શકાય છે. આ મુખ્ય તફાવત છે. પાંચમું, વીજળીની મદદથી કૂવાનું પાણી કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? તો વીજળીની મદદથી કૂવાનું પાણી મોટર દ્વારા ખેંચાય છે. વીજળી વિના હેન્ડપંપ દ્વારા પાણી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે. છઠ્ઠું જોઈ લઈએ, પાણી ભૂગર્ભમાંથી ઊંચી સપાટીઓ સુધી કેવી રીતે ખેંચાય છે તે જાણો. તો જવાબ, ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી કૂવામાં કે વાવમાં આવે છે. કૂવામાંથી સપાટી ઘણા દ્વારા હાથ વડે ખેંચીને અથવા કોસ કે રેત દાડા પર ઉપયોગ લાવવામાં આવે છે. વાવમાંથી પાણી ડોલમાં ભરીને પગથિયા ચડી ઉપર લાવવામાં આવે છે. સાતમો સવાલ જોઈએ, બાળકોએ ઉપરકોટ કિલ્લામાં શું શું જોયું? તો બાળકોએ ઉપરકોટ કિલ્લામાં નીલમ અને માણેક ટોપ, અડીખડીની વાવ, નવઘણા કૂવો, રણદેવી મહેલ, અનાજના કોઠા, દરગાહ, ધક્કાબારી પાણીમાં કુંડ, કડતા તોપ, બૌદ્ધ ગુફાઓ, નૂરી શાહનો મકબરો, જામા મસ્જિદ, લશ્કરી વાવ વગેરે જોયા. આઠમું જોઈ લઈએ, પહેલાંના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધ કેમ કરતા હતા? તો પહેલાંના સમયમાં સમ્રાટો અને રાજાઓ નીચી બાબત પર યુદ્ધ કરતા હતા, જેમ કે નાના નાના રાજ્યો પોતાના રાજ્યોના હિસ્સો બનાવવા. બીજું, વેતરી નિભાવવા. બીજે રાજાને મદદ કરવા. ત્રીજું, બે રાજાના પરિવાર વચ્ચે લગ્ન સંબંધ બાંધવા. ચોથું, પોતાના રાજ્યોને વિસ્તાર વધારવા. નવમું જો લઈએ, તાંબામાંથી, પિત્તળમાંથી અને કાંસામાંથી બનેલી ત્રણ વસ્તુઓ નામ લખો. એટલે કે તાંબામાંથી તરભણી, ચમચી, પ્યાલી. પિત્તળમાંથી લોટા, થાળી, વાટકી. કાંસામાંથી દીવા, મૂર્તિઓ અને વાટકી. 10મું જોઈ લઈએ, સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો સંગ્રહાલયમાં રાખેલી વસ્તુ દ્વારા આપણે તે સમયના લોકોની રહેણીકરણી, પહેરવેશ, ખોરાક, તેઓ શું ઉપયોગ લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા વગેરે બાબતો જાણી શકીએ છીએ. 7મું જોઈ લઈએ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, રાજાઓ કિલ્લા શા માટે બાંધતા હતા? તેની શી વ્યવસ્થા હતી? રાજાઓ પોતાના સૈનિકો અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બાંધતા હતા. કિલ્લામાં શસ્ત્ર સરંજામ, ટોપો, અનાજો, કોઠાર, પાણીની વ્યવસ્થા, રાજા અને રાણીઓને રહેવા માટેનો મહેલ, ધાર્મિક સ્થાનો, થિયેટર, સૈનિકો અને નગરજનોને રહેવા માટેના રહેઠાણ, બહારના હુમલા પર નજર રાખવાની ગઢની રચના તેમજ જરૂર પડે તો કિલ્લાની બહાર નીકળી જવા માટે ગુપ્ત ભોંયરાની વ્યવસ્થા પણ કરેલી હતી. હવે બીજો છે, ટૂંક નોંધ લખો, અડીકડીની વાવ. અડીકડીની વાવ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે. આ વાવ 15મી સદીમાં બનાવવામાં આવી છે. આ વાવ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંચો અને વિશાળ છે. આ વાવના કુલ 166 પગથિયા છે. તે સમયે કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબ પાણી મેળવતા હતા. બીજી ટૂંક નોંધ છે, નવધર કૂવો. નવધર કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે. આ કૂવો ચુડાસમાના વંશના
નવઘણા રાજાઓના સમયનું બનેલું છે. મધ્યમાં કૂવો છે અને આ કૂવાની ફરતે સીડી છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રમાણમાં જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવ્યા છે. હવે પ્રવૃત્તિ છે અહીંયા ઊભેલો છે એટલે સામે બાજુ એટલે આવશે પૂર્વ દિશા, ઉત્તર દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા. બીજો છે કે તમારા ઘરમાં તાંબા, પિત્તળ, ઘડા અથવા વાસણો હોય તેમાંથી કોઈ પણ 2 ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પિત્તળનો ઘડો અને થાળી દોરેલી છે. ત્રીજો આવશે પહેલાંના સમયથી આજના સમય સુધી કૂવા અથવા જમીનમાંથી પાણી કાઢવા વિવિધ સ્ત્રોતો ચિત્ર મેળવી ચોંટાડી તેની નીચે તેનું નામ લખો. તો અહીંયા કોસ, રેડ, હેન્ડપંપ, બોરવેલ છે. ચોથું છે ચોરસમાં આપણે તાજમહેલ અને સીદી સૈયદની જાળીનું ચિત્ર ચોંટાડવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ચોંટાડી અને એની નીચે તાજમહેલ અને સીદી સૈયદનું નામ લખી દેવાનું છે. હવે આગળ હોટ પ્રશ્નો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એ પણ વિકલ્પ છે. તો પહેલો, જૂની પુરાણી વસ્તુઓ, આભૂષણો, સત્ર, સરંજામ, અંબાડી વગેરે વસ્તુઓ એક સાથે ક્યાં જોવા મળતી હતી? એટલે કે જવાબ આવશે બી, સંગ્રહાલયમાં. બીજું, ગઢના દરવાજાની સુરક્ષા માટે તેના પર શું લાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સી, અણીદાર ભાલા લગાવ્યા હતા. ત્રીજું, પહેલાંના સમયમાં લોકો કૂવામાંથી પાણી કાઢવા શાનો ઉપયોગ કરતા હતા? તો જવાબ આવશે ડી, કોસ. ચોથું, નીચેનામાંથી કયું ઐતિહાસિક જાણવાનો સ્ત્રોત નથી? તો જવાબ આવશે ટીવી. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.